એ હાલો હાલો જલ્દી કરો. કા શું થયું? તો કહે છે કે શ્રી યમુનાજીના તટ પર ભક્તજનોમાં હોડ લાગી છે. જે શ્યામ સુંદરને પ્રસન્ન કરશે ને તેને મનગમતી ભેટ પ્રાપ્ત થશે. આટલું સાંભળતા તો બધા ભક્તજનો દોડી ગયા. તો ચાલો આપણે પણ શ્રી યમુનાજીના તટ પર પહોંચી જઈએ અને આ અનેરો આનંદ લઈએ કે જેમાં શ્રી યમુનાજીના તટ પર પ્રિયા પ્રીતમ બિરાજી રહ્યા છે, યુગલ સ્વરૂપ બિરાજી રહ્યા છે. જે યુગલ સ્વરૂપને પ્રસન્ન કરશે અને જેનો પ્રથમ નંબર આવશે ને તેને શ્યામ સુંદર ભેટ આપશે. અને ભેટમાં પણ જેનો નંબર આવ્યો હશે એ જે ભેટ સ્વરૂપે માંગશે તે તેમને પ્રાપ્ત થશે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિયા પ્રીતમ બિરાજી રહ્યા છે. શ્રી પ્યારીજુ શ્યામ સુંદરને કહે છે કે હે શ્યામ સુંદર, આજે કંઈક નવી રીતે ખેલ કરીએ, નવી રીતે ખેલીએ, કારણ કે ખેલ મેં મેલ હૈ. તો શ્યામ સુંદરે એક યુક્તિ કરી. બધા ભક્તજનો ભેગા થયા છે અને શ્યામ સુંદરે કહ્યું કે જે મને પ્રસન્ન કરશે ને અને જેનાથી હું સૌથી વધારે પ્રસન્ન થઈશ એને ભેટ સ્વરૂપે એ જે માગશે ને તે આપીશ. તો ચાલો ભક્તજનો પ્રિયા પ્રીતમને કઈ રીતે પ્રસન્ન કરે છે તેનું ભાવ દર્શન કરીએ અને પછી ભેટ સ્વરૂપે શ્યામ સુંદર જે આપશે ને એ જોઈને શ્રી યમુનાજી દોડી જાય છે. કમલની માલા લઈને એ ચિત્રજીમાં આપ ઝાંખી કરી શકો છો. તો શ્રી યમુનાજી આટલા બધા પ્રસન્ન કઈ રીતે થયા તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ચાલો આ આનંદને માણીએ. વાલા વૈષ્ણવો, શ્યામ સુંદર કહી રહ્યા છે કે પ્રિય ભક્તજનો, આજે આપણે જે હોડ રાખી છે ને એ એક નવા જ રૂપમાં છે. આજે આપને જે કોઈ પણ ઈચ્છા હોય તે પ્રમાણે ગુણગાન કરવાના છે. એ ગુણગાનમાંથી મને જેમાં વધુ આનંદ આવશે ને તેને હું ભેટ આપીશ અને એ ભેટ પણ એમની ઈચ્છા પ્રમાણે જ હશે, એમના મનોરથ પ્રમાણે જ હશે. એટલે બધા ભક્તજનો ખૂબ જ રાજી થઈ ગયા. અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આપણે આજે શું ગુણગાન કરીએ. તો બધા ચર્ચા કરતા હતા ત્યારે શ્યામ સુંદરે કહ્યું કે કોઈએ અંદરો અંદર ચર્ચા કરવાની નથી. એક પછી એક બધાએ આવીને પોતાના મનના ભાવ દર્શાવવાના છે. અને પ્રિયા પ્રીતમ યુગલ સ્વરૂપ સિંહાસન પર બિરાજ્યા છે અને ભક્તજનો વારા ફરતી વારા સ્તુતિ કરવા આવે છે. અલગ અલગ પ્રકારે સ્તુતિ કરે છે. અને એક ભક્ત ઊભા થયા અને વંદન કર્યા યુગલ સ્વરૂપને અને ગાવા લાગ્યા. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. શ્રી મધુરાપતિ, આપનું સર્વ મધુર છે. આપના ઓષ્ઠ મધુર છે, મુખ મધુર છે, નયન મધુર છે, હાસ્ય મધુર છે, હૃદય મધુર છે, ગતિ મધુર છે. આપનું બોલવું મધુર છે, ચરિત્ર મધુર છે, વસ્ત્ર મધુર છે, અંગભંગી મધુર છે, ચાલ મધુર છે, ભ્રમણ મધુર છે, મધુરાધિપતિનું સર્વ મધુર છે. આપની વેણુ મધુર છે, ચરણ રજ મધુર છે, હસ્ત મધુર છે, ચરણ મધુર છે, નૃત્ય મધુર છે, સખ્ય મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આપનું ગાન મધુર છે, પાન મધુર છે, ભોજન મધુર છે, શયન મધુર છે, રૂપ મધુર છે, તિલક મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આપનું કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, ફરવું મધુર છે, ઉદ્ગાર મધુર છે, શાંતિ મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે.
આપની ગુંજા મધુર છે, માલા મધુર છે, યમુના મધુર છે, એમની તરંગો મધુર છે, પાણી મધુર છે, કમલ મધુર છે, મધુરાધિપતિ આપનું સર્વ મધુર છે. આગળ કહે છે, ગોપીઓ મધુર છે, એમની લીલા મધુર છે, સંયોગ મધુર છે, ભોગ મધુર છે, નિરીક્ષણ મધુર છે, શિષ્ટાચાર મધુર છે, મધુરાધિપતિ આપનું સર્વ મધુર છે. ગોવાળો મધુર છે, ગાયો મધુર છે, યષ્ટિર મધુર છે, સૃષ્ટિ મધુર છે, દલન મધુર છે, ફળ મધુર છે, મધુરાધિપતિનું સર્વ મધુર છે. આ રીતે મધુરાષ્ટકનું ગાન કરીને એ ભક્તે શ્યામને વંદન કર્યા અને પોતાના સ્થાને બેસી ગયા. બધા તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધા કે શું સુંદર વર્ણન કર્યું, શું સુંદર વર્ણન કર્યું. શ્યામ સુંદર મંદ મંદ સ્મિત વેરી રહ્યા છે. ત્યારબાદ બીજા ભક્ત ઊભા થયા. એમને થયું કે આ ભક્તે શ્યામ સુંદરના ગુણગાન કર્યા, તો લાવને હું શ્રી સ્વામિનીજીના ગુણગાન કરું. એટલે એ ભક્ત ઊભા થયા અને ગોપી ભાવથી કહેવા લાગ્યા, હે કૃષ્ણ પ્રિય, હે શ્રી રાધિકે, આપ જ્યારે એકાંત નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે બિરાજમાન હો, ત્યારે આપની પ્રેમ પાત્રી આ સખીને આપ યુગલ સ્વરૂપની ચરણ સેવા માટે બોલાવશો, ત્યારે જ હું કૃત્ય બની જઈશ. આવા એકાંત લીલાના પ્રસંગમાં કોઈ વાર મને દૂતી કાર્ય માટે ગોઠવશો, તો તેવા કાર્યથી હું કૃતાર્થ થઈશ એમ માનીશ, કારણ કે પૂર્વે પણ મેં આપની આ સેવા કરેલી છે. હે શ્રી રાધે, કોઈ સમયે જલ વિહારના પ્રસંગમાં આપ શ્રી યમુનાજીના જળમાં વિહાર કરતા હો, તે સમયે આકંઠ જલમાં કાલિંદીના ચંચલ તરંગોમાં આપે પહેરેલા વસ્ત્ર ધોવા આપવા માટે મને આજ્ઞા કરશો, ત્યારે હું આપના ચરણની દાસી તરીકે કૃતાર્થ બની જઈશ. હે કીર્તિ નંદિની, ગાઢ અંધારી રાત્રિના સમયમાં આપે ચરણ કમલમાં પહેરેલા નુપુરનો અવાજ ન થાય તેવી રીતે નુપુરોને ઉતારી હાથમાં લઈને આપ પ્રિયતમ શ્યામ સુંદરના નિકુંજમાં પધારીને આનંદપૂર્વક એ કેલી શૈયામાં બિરાજતી વખતે મને આપના ચરણ કમલ લૂછવા માટે એકવાર પણ આજ્ઞા કરશો, તો હું આપની દાસી તરીકે કૃતાર્થ બનીશ. હે સુમુખી રાધે, રતિ ક્રીડાના વિવિધ બંધ પ્રકારોના પરિશ્રમથી શ્રી હરિને થયેલા પ્રસ્વેત કણોને કપોલ પર જોઈને મને આ પંખો કરવા એટલે કે પવન ઢોળવાની આજ્ઞા કરશો, ત્યારે એક ક્ષણની સેવાથી પણ હું કૃતકૃત્ય બનીશ. હે સુવદને રાધે, જે દિવસે કાલિંદીને કિનારે સ્નાન નિમિત્તે જતા જતા શ્રી શ્યામ સુંદરને યોગ્ય વિવિધ વસ્તુઓ છુપાવીને લઈ જતા આપ મને આપને બદલવાનું વસ્ત્ર આપવા માટે કૃપા કરશો, ત્યારે હે શ્રી સ્વામિનીજી, હું મારા જીવનને ધન્ય માનીશ. હે શ્રી રાધિકે, એકાંતમાં નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી નંદકુમાર સાથે ખેલી ક્રીડા સમયે શ્રી શ્યામ સુંદર કુતૂહલતાપૂર્વક આપની કંચુકીને આમ તેમ ખેંચતા કોઈ વાર ફાટી જાય તો બીજી કંચુકી લાવી આપવા માટે જો આપ એકવાર પણ મને આજ્ઞા કરશો, તો હે ઉન્નતાંગી શ્રી રાધે, એ રહસ્ય લીલાની સેવા કરવામાં હું પરમ આનંદ માનીશ અને મારી જાતને હું કૃતાર્થ સમજીશ. હે શ્યામાજી, હે શ્રી રાધે, પ્રાણપતિ શ્રી કૃષ્ણ સાથે પુષ્પશયામાં પોઢેલા આપને જ્યારે શ્યામ સુંદર પોતાના શ્રીમુખનું ચર્વિત તાંબુલ આપે, ત્યારે એ પ્રસાદી રૂપ તાંબુલ આપ મને આપવા માટે યાદ કરશો, ત્યારે આ દાસી આપને નમન કરીને તેને ગ્રહણ કરીને કૃતકૃત્ય બનશે. હે શ્રી સ્વામિનીજી, આવી કૃપા આપ ક્યારે કરશો? હે હરિપ્રિય રાધિકે, પ્રિયતમ પ્રાણવલ્લભ સાથે કુસુમ શૈયામાં રતિ કેલી કરતા ઉત્પન્ન થતા
પ્રસ્તુત શ્રમ બિંદુઓથી આપનું વદન કમળ અત્યંત મનોહર બની જાય છે અને આપના શ્રીકંઠમાં ધારણ કરેલી પુષ્પમાલા વિખરાઈ જાય છે. એ દિવ્ય પુષ્પમાલાની પ્રસાદી આપની સહજ કૃપા વડે આપવા માટે આપ મને યાદ કરો, ત્યારે તેથી વિશેષ મારું અહોભાગ્ય બીજું કયું હોય? અર્થાત આથી વિશેષ બળભાગીપણું બીજું હોઈ શકે નહીં. એથી એ બીજું મને જોઈએ પણ શું? હે શ્રી વૃષભાનુ નંદિની શ્રી રાધે, રાત્રિ સમયમાં શયન ભાવથી આપ જ્યારે નિકુંજ ભવન પ્રતિ ચરણ પધરાવો છો, ત્યારે આપના ચરણ કમળો મહેંદી, કુમકુમ, કેસર ચંદન આદિ વડે અત્યંત સુશોભિત બને છે. હે પ્રિય વદને, હું વધારે તો શ્રી પ્રાર્થના કરું, આપની નિત્ય સેવામાં રહીને આપના ચરણ કમલમાં લાલી લગાવી આપું અને પ્રિયતમના મિલન માટે જતા આપની હું માર્ગદર્શિકા બનું. એ જ મારી વિજ્ઞપ્તિ છે. આપના અનુગ્રહ વિના કોઈ આ સેવા કરવા બળભાગી બની શકે નહીં. આ આપની દાસી એ સેવાની અભ્યર્થના કરે છે. પ્રિયતમ શ્રી કૃષ્ણે કરેલા સ્પર્શના ભાવની અધિકતા ઉદ્વેગથી રસપૂર્ણ બની ગયેલી અને રસના વેગથી અત્યંત આનંદથી વ્યાકુળ બનેલી ગોપાંગનાઓના ડગલે ડગલે દ્રષ્ટિગોચર થતા લાલાશ ભરેલા હૃદય કમલમાં પ્રાદુર્ભાવ પામેલા શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. હે શ્રી હરિપ્રિયા, ગોપાંગનાઓ, આપના ચરણોની સંખ્યા જેટલા રૂપો ધારણ કરીને હું આપ સૌની સેવા કરતી રહું એવો મનોરથ છે. પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે રાત્રિના સમયમાં નિકુંજમાં પધારેલા અને પ્રિયતમે શૈયાજીમાં પધરાવેલા હે પ્રિયાજી, હે શ્રી રાધે, આપના ચરણ કમલને મારા મસ્તકના કેશ વડે સંમાર્જન એટલે કે લૂછવારૂપ સેવા હું ક્યારે કરીશ? મારા પર કૃપા કરો, મારા પર કૃપા કરો. હે શ્રી પ્યારીજો, મારા પર કૃપા કરો. બીજા ભક્તે આ રીતે સ્તુતિ કરી એટલે પ્રિયા પ્રીતમ શ્યામ સુંદર અને પ્યારીજો એકબીજાની સામે સ્મિત રેલાવી રહ્યા છે અને હસી રહ્યા છે, કારણ કે આજે એક નવા પ્રકારનો ખેલ રચ્યો છે અને આ ખેલમાં અંતે મિલન તો થવાનું જ છે. એ મિલન કઈ રીતે થવાનું છે ને તેના માટે આપણે થોડીક રાહ જોવાની રહેશે, કારણ કે પહેલા તાપાત્મક ગુણગાન થશે, ત્યારબાદ મિલન થશે, કારણ કે વિરહ ફલરૂપ છે અને સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો. આ રીતે એ બીજા ભક્તે કે વૈષ્ણવે આપને જે કહ્યું હોય એ બેસે છે, બધા તાળીઓના ગડગડાટથી એમના આ ગુણગાનને વધાવે છે અને ખૂબ જ સરાહના કરે છે કે વાહ વાહ, કેવું સુંદર વર્ણન કર્યું, વાહ વાહ, કેવું સુંદર વર્ણન કર્યું. ત્યાં પછી ત્રીજા વૈષ્ણવ ઊભા થાય છે અને સ્તુતિ કરે છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મામા પ્રભુ શ્રી ગિરિરાજધારી વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગે ગૃહાગાર તમોપહારી ક્રીડા રસાવેશ તમોભિસારી મામા પ્રભુ શ્રી ગિરિરાજધારી. એ વૈષ્ણવ વર્ણન કરતા કહે છે કે નિજ ભક્તોની ઈચ્છાને અનુસરતા ચરિત્રો કરનારા, બાળ લીલામાં દૂધ વગેરેની ચોરી કરીને સ્વયશનો વિસ્તાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ આપનારા શ્રી ગિરિરાજધારી શ્રી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. વ્રજની સ્ત્રીઓના ટોળામાં સદા ફરનારા, શ્રી અંગના તેજ વડે ઘરના આંગણાના અંધકારને દૂર કરનારા, રાસ ક્રીડાના રસના આવેશથી અજ્ઞાનને હરનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. વેણુનાથથી મોરોને આનંદ પમાડનાર, રસાતલ સુધી નૃત્ય પદનો પ્રચાર કરનાર,
રમત માત્રમાં વત્સાસુર દૈત્યને મારનાર શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. પુલિંદીઓના હિત માટે શંબર નામના દૈત્યને મારનારા, લક્ષ્મીજી ઉપર સદા પરમ દયા કરનારા, ગોવર્ધન પર્વતમાં કંદ ફળોનું ભોજન કરનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. શ્રી યમુનાજીના કિનારે કુમારિકાઓના ચીરનું હરણ કરનારા, કામ કલાપૂર્વક અને સર્વ મનોરથોનું દાન કરનારા, વૃંદાવનમાં ગાયોના યુથને ચરાવનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. શ્રી નંદરાયજીનું સર્વથી અધિક કલ્યાણ કરનારા, ઇન્દ્રના પરમ ગર્વને ઉતારનારા અને બ્રજમંડળમાં કંદમૂળ અને ફળો આરોગનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. મનમાં રહેલા અજ્ઞાન અંધકારને દૂર કરનારા, ચંદ્ર જેવા બંસીના નાદથી બ્રજકુમારિકાઓને બોલાવનારા, રાસ મહોત્સવમાં ઉછળી રહેલા રસના સાગરમાં વિહાર કરતા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. ઉન્મત્ત હાથી જેવી ચાલવાળા, નીચે સુધી ઝૂકી રહેલ ફૂલના દિવ્ય હારવાળા, લક્ષ્મીજીના વક્ષસ્થળ ઉપર સ્પર્શ કરવા માટે હાથ લંબાવી રહેલ શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. આ રીતે એક વૈષ્ણવે શ્રી ગિરિરાજધારી અષ્ટકનો પાઠ કર્યો. બધાએ તાળીઓના ગળગળાટથી એમને વધાવી લીધા. વાહ વાહ, કેવું સુંદર વર્ણન, કેવું સુંદર વર્ણન. પ્રિયા પ્રીતમ ખૂબ જ પ્રસન્નતામાં બિરાજી રહ્યા છે અને ગુણગાન શ્રવણ કરી રહ્યા છે. મંદ મંદ સ્મિત રેલાવી રહ્યા છે અને કૃપા વરસાવી રહ્યા છે. સંકેતથી શ્રી પ્યારીજો શ્યામ સુંદરને કહે છે કે હે શ્યામ સુંદર, કહો ને કેવો આનંદ આવી રહ્યો છે. ત્યારે શ્યામ સુંદર પણ પ્યારીજુ સામે જોઈને સંકેતથી કહે છે કે પ્યારીજુ, આપના મનોરથ સ્વરૂપે જ આજે આ ખેલ આપણે રચ્યો છે અને જોજો અંતે પણ અંત સુધી પણ આપને અતિને અતિ આનંદ જ આવશે. આટલી સંકેતમાં વાતો કરી ત્યાં બીજા એક વૈષ્ણવ ઊભા થયા અને હવે તે સ્તુતિ કરી રહ્યા છે. સ્તુતિ કરતા કહે છે, કૃપયતિ યદી રાધા બાધિતા શેષ બાધા તત કિમ પરમ વશિષ્ટમ પુષ્ટિ મર્યાદયો મે યદતિ વદતિ ચ કિંચિત સ્મેરહાસોદિત શ્રી દ્વિજવર મણિપંક્ત્યા મુક્તિ શુક્ત્યા તદા કિમ. અહીં કહે છે કે તમામ દુઃખ બાધાઓને દૂર કરનાર શ્રી રાધાજી જો મારા પર કૃપા કરે તો પછી મારા માટે પુષ્ટિ કે મર્યાદાનું કયું ફળ બાકી રહે? અર્થાત તમામ ફળ મળી ગયું એમ હું માનું છું. અને જો એ શ્રી સ્વામિનીજી મારા સામે કંઈક બોલે તો એમના મંદ હાસ્યથી શોભતા એમની દંતાવલી રૂપી ઉત્તમ મણિઓની શોભા આગળ ઉજ્જવળ મોતીઓની શોભા શું વિસાતમાં છે? અથવા શ્રી કીર્તિકુમારીનો વાર્તાલાપ સાંભળતા એમના ઉજ્જવળ દંતમંડલના મને દર્શન થઈ જાય તો તેના આગળ મુક્તિનું સુખ તો શુક્તિ એટલે કે છીપલા સમાન છે. એવું મુક્તિનું સુખ પણ મારે શા કામનું? અર્થાત શ્રી રાધિકાજીના મંદ હાસ્યના દર્શન આગળ મુક્તિનું સુખ પણ તુચ્છ છે. રસિક ભક્ત માટે શ્રી રાધાજીની કિંકરી બનવું એ જીવનનું અંતિમ ફળ છે. તેના માટે શ્રી ગુસાઈજી શ્રી શ્યામ સુંદરને અભ્યર્થના કરે છે કે હે શ્યામ સુંદર, હે મયુર પીછનો મુકુટ ધારણ કરનારા, હે રાધિકા રસિક, હે કૃપા સાગર, મને આપના પ્રિયતમા શ્રી વૃષભાનંદિની શ્રી રાધિકાજીના ચરણને કિંકરી એટલે કે દાસી બનાવો. આપની કૃપાથી એ શક્ય બની શકશે. હે શ્રી વૃષભાનંદિનીના પ્રાણનાથ, હે શ્રી રાધાના મુખ કમળના રસલોલો મધુકર, હે રસિક શિરોમણી, હું આપનું ભજન કરું છું. મારા પર કૃપા કરીને મને શ્રી રાધાના ચરણ કમલમાં સ્થાન આપીને એમના ચરણની દાસી બનાવો. હે વિભો, હે નાથ, અતિશય દૈન્યપૂર્વક મારા મુખમાં તૃણ રાખીને આપની ગાય જેવી અસાધારણ દીન બનીને આપની પ્રાર્થના કરું છું કે હે વ્રજરાજકુમાર, હે મોહન, સમસ્ત વિશ્વને મોહ પમાડનારા અને સ્વયં મોહથી પર રહેનારા આપના અતિશય પ્યારા
પ્રિયતમા, મારા જન્મ જન્માંતરના સ્વામીની બનો. આ રીતે વૈષ્ણવે સ્તુતિ કરી. બધા ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા અને તાળીઓ પાડવા લાગ્યા. પ્રિયા પ્રીતમ પણ પ્રસન્નતામાં બિરાજે છે. એક પછી એક વૈષ્ણવો ભક્તો ગુણગાન કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારે ગુણગાન કરી રહ્યા છે. કોઈ નંદકુમાર અષ્ટકમ બોલે છે, તો કોઈ રાધાજીની સ્તુતિ કરે છે, કોઈ કૃષ્ણાષ્ટક બોલે છે, તો કોઈ ગોકુલાષ્ટક બોલે છે. અલગ અલગ પ્રકારે સ્તુતિ કરી રહ્યા છે. કોઈએ ગોપી ગીતનું ગાન કર્યું, કોઈએ વેણુ ગીતનું ગાન કર્યું, કોઈએ યુગલ ગીતનું ગાન કર્યું, કોઈએ ભ્રમર ગીતનું ગાન કર્યું. ત્યારબાદ એક વૈષ્ણવ ઊભા થયા અને આ બધાએ ગાન કર્યું ને તેમાં બધા ભક્તોએ બધાની સરાહના કરી, કારણ કે કોઈ પણ વિશ કરીને ગુણગાન કરવા છે. ત્યારબાદ એક વૈષ્ણવ ઊભા થયા અને પ્રભુના ચરણારવિંદમાં વિનંતી કરી કે હે પ્રભુ, હું સ્તુતિ કરવા આવી છું, પરંતુ થોડીક સ્તુતિ મોટી છે તો કઈ વાંધો નહીં ને? તો પ્રિયા પ્રીતમ પ્રસન્નતામાં કહે છે કે હા હા, જરૂરથી કહો. એટલે એ વૈષ્ણવ સૌ પ્રથમ યુગલ સ્વરૂપના ચરણારવિંદમાં દંડવત કરે છે અને કહે છે કે બસ હું મારા ભાવને આપના સુધી પહોંચાડી શકું એવી કૃપા કરો પ્રભુ, એવી કૃપા કરો. એમ કહેતા વૈષ્ણવ ગાન કરે છે. કૃષ્ણ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધકારિણીમ કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિનીમ કૃષ્ણ ક્રીડાશ્રયામ કૃષ્ણ પદવી પ્રાપિકામપી. સુંદર શ્યામ રંગવાળા, શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ, શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જલવાળા, શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા હે શ્રી યમુનાજી, હું આપને નમન કરું છું. શ્રી કૃષ્ણને વહાલા, શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રયરૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે, શ્રી કૃષ્ણની ચાહના કરનારા, શ્રી ગોપીજનોને અત્યંત વાલા, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાનભૂત, શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળા, શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારા, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. પ્રભુના લીલામાં તત્પર, શ્રી કૃષ્ણના લીલા સ્થળો, શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારા, જલ વિહાર રત શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્ત, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુર એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણ અમારા પતિ થાઓ, આવી ઈચ્છાથી અગ્નિકુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે, કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફળ આપનારા, શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા છે, કૃષ્ણ રૂપી આનંદ સાગરમાં મળેલા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળા, શ્રી કૃષ્ણના મનમાં વસનારા, શ્રી કૃષ્ણમાં આસક્તિવાળા, શ્રી કૃષ્ણના ભક્તજનોની શ્રી કૃષ્ણમાં પ્રીતિ સાધનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જેમાં અધિક છે, શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાન, શ્રી કૃષ્ણ વિષયક ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજી, કૃષ્ણ સ્વરૂપા શ્રી મહારાણીજીને હું નમન કરું છું. વલ્લભાચાર્ય ચરણ કમલના દાસ એવા મારા વિશે ભગવત ભાવનું દાન કરો પ્રભુ, ભગવત ભાવનું દાન કરો.
પછી આગળ હજી વર્ણન કરતા ગાય છે, નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજ નાથ માર્ગદાયિની, કુમારી કામ પૂરિકે, ગુરુ ભક્તિ રાયમ, નમો દેવી યમુને, નમો દેવી યમુને. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, અમોને ભક્તિ રૂપી ધન આપો. ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા અર્થાત શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સ્વરૂપ દ્વારા ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રકટ કરનારા હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેની ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રી અંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. હે શ્રી યમુને, શ્યામજલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ ઝાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના વિનોદન સ્તનો ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામ પિતા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળનું સ્મરણ કરાવો છો. આપને પુનઃ વંદના હો. આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવત રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા છે, માટે કમલરૂપી અનેક નેત્ર ધારણ કરો છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. રાત્રિમાં રાસાદી ક્રીડામાં જાગરણથી ઉત્પન્ન અનુરાગ રૂપી લાલ રંગથી રંગાયા નયન કમલોથી દિવસમાં પ્રભુને આપ નિહાળો છો અને કમલના મકરંદની અધિકતાના મિશથી આનંદ રસ ભરેલા આપ સર્વદા અહીં હર્ષાશ્રુ છોડી રહ્યા છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. આપના કિનારા પાસેની વૃક્ષાવલી પર સ્થિત પોપટ, મેના, મોર, કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે. એવા વિવિધ ગુણોના અમૃત સાગર આપ છો. રાસરસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો. ભક્તજનોના તાપ હરણ કરનાર એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. રસિકવર શ્રી કૃષ્ણના સુરતશ્રમ જલરૂપ આપના જલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગમદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદન હો. પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગિરને ધારણ કરી રહેલા અને બંસીના મધુર ધૂનીથી સહેજ વ્રજની ગોપીઓની પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ અધિક રસથી ભરેલા શ્રી વિઠ્ઠલનો પ્રેમ સંપાદન કરવા શ્રી યમુનાજી શીઘ્ર કૃપા કરો. શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનો સૌભાગ્ય ક્યારે મળશે અને ક્યારે હું આપના તટની વાલુકાને સંપૂર્ણ અંગમાં હર્ષથી લગાવીશ? આવું મહત ભાગ્ય ક્યારે ઉદય પામશે કે જ્યારે આપના દર્શન કરી આપના તટ પર હર્ષિત થઈ લોટીશ? હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદવન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાવ. આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો શ્રી યમુનાજી, કૃપા કરી પૂર્ણ કરો. આગળ ગાન કરતા કહે છે, નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હે તુમ મુદા મુરારી
હરિપદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિમ કલિન્દ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિદંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિગતા મને કસ્વની પ્રિયાભીરિવ સેવિતા શુકમયોર હંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયા અનંત ગુણભૂષિતે શિવ વિરંચિ દેવ સ્તુતે ઘણા ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા તયા સદૃશતામિયા કમલજા સપત્ની વયત હરિ પ્રિય કલિંદયા મનસી મે સદા સ્થીયતા નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મધ્યદ્ભુતમ ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમોહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધો તનો નવત્વ મે તાવતા ન દુર્લભ તમારતીર મુરરિપો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપि પુષ્ટિ સ્થિતે સ્તુતિં તવ કરોતિ કહ કમલજા સપત્ની પ્રિયે હરિરદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભિઃ સકલ ગાત્ર જય સંગમ તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. આ રીતે એક વૈષ્ણવે આ પ્રમાણે સ્તુતિ કરી અને યુગલ સ્વરૂપના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કર્યા. બધા અવાક થઈને જોઈ રહ્યા છે કે અહીં તો શ્યામ સુંદરને રીઝવવાના છે, પ્યારીજુને રીઝવવાના છે અને આ વૈષ્ણવ તો શ્રી યમુનાજીના ગુણગાન કરી રહ્યા છે. એટલે બધા અવાક થઈ ગયા ને એમાં તાળી પાડવાનો જ ભૂલી ગયા. ત્યાં તો શ્યામ સુંદર અને પ્યારીજુ તાળી પાડવા લાગ્યા. ત્યારે બધાને ભાન આવ્યું અને બધાએ તાળીઓ પાડી. પછી એમ કરતા કરતા બીજા વૈષ્ણવોએ પણ સ્તુતિ કરી. કોઈએ ત્રિવિધ લીલા નામાવલીનું ગાન કર્યું, કોઈએ પુરુષોત્તમ સહસ્ત્ર, કોઈએ રાધા સહસ્ત્રના, કોઈએ રાધાજીના 16 નામ. આ રીતે કોઈએ શ્યામ સુંદરને રીઝવવા એમના ગુણગાન કર્યા, કોઈએ પ્યારુજુને રીઝવવા એમના ગુણગાન કર્યા. કારણ કે એમના મનમાં એમ હતું કે શ્યામ સુંદરના ગુણગાન કરશું તો શ્યામ સુંદર પ્રસન્ન થશે. કોઈને એમ થયું કે પ્યારીજુના ગુણગાન કરશું તો પ્યારીજુ પ્રસન્ન થશે. કોઈના મનમાં એમ થયું કે પ્યારીજુના ગુણગાન કરવાથી શ્યામ સુંદર પ્રસન્ન થશે ને શ્યામ સુંદરના ગુણગાન કરવાથી પ્યારીજુ પ્રસન્ન થશે. તો એવું કંઈક અનેરું કરીએ કે જેનાથી પ્રિયા પ્રીતમ યુગલ સ્વરૂપ બંને પ્રસન્ન થાય. એટલે એક વૈષ્ણવે આ રીતે શ્રી યમુનાજીની સ્તુતિ કરી, શ્રી યમુનાજીના ગુણગાન કર્યા. પછી આ રીતે બધા વૈષ્ણવોએ, બધા ભક્તોએ ગુણગાન કર્યા. પછી બધા બેઠા. હવે બધા આમ ચિંતિત છે, વિચાર વિમર્શ કરી રહ્યા છે કે આમાં પ્રથમ નંબર પ્રભુ કોને આપવાના છે. પછી પ્રિયા પ્રીતમ બંને અંદરો અંદર વાતચીત કરે છે કે પ્રભુ, બધા વૈષ્ણવોએ ખૂબ સુંદર રીતે ગુણગાન કર્યા અને એનો આનંદ આવ્યો, પણ પ્રભુ હવે નંબર તો એકને આપવાનો છે એમ આપે કહ્યું છે, તો હવે શું કરીશું? એટલે પ્રભુ પછી કહે છે
કે ઊભા થઈને બધા વચ્ચે વાત કરે છે. કહે છે કે પ્રિય ભક્તજનો, આપે બધાએ ખૂબ સુંદર સ્વરૂપમાં ગુણગાન કર્યા, પરંતુ જેના મનમાં જે ભાવ હતો તે પ્રકટ પણ થતો હતો. એટલે આજે જે પ્રથમ નંબર આવી રહ્યો છે જેનો, એ ભક્ત એ છે કે જેમણે શ્રી યમુનાજીના ગુણગાન કર્યા છે. એટલે એ ભક્ત ઊભા થાય છે, બધા તાળીઓના ગડગડાટથી એમને વધાવી રહ્યા છે. પછી એક ભક્તે હાથ ઊંચો કરીને પ્રશ્ન કર્યો કે પ્રભુ, એ ખુલાસો જરૂરથી કરો કે શા માટે આ વૈષ્ણવનો કે આ ભક્તનો નંબર આવ્યો, એમને પ્રથમ સ્થાન શા માટે પ્રાપ્ત થયું. એટલે શ્યામ સુંદર સ્વયં કહે છે કે એનો જવાબ પણ આપણે આ વૈષ્ણવ દ્વારા જ લઈશું. એટલે શ્યામ સુંદર એમ કહે છે કે વૈષ્ણવ કોને યમુનાજીના ગુણગાન કર્યા હતા તે ઊભા થાવ. એટલે એ વૈષ્ણવ થોડાક ગભરાતા ઊભા થાય છે અને શ્યામ સુંદરને વિનંતી કરે છે કે મારાથી કંઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. તો પ્રિયા પ્રીતમ પ્રસન્નતાપૂર્વક કહે છે, ના ના, બધાએ ખૂબ સુંદર ગુણગાન કર્યા, પરંતુ આપના મનના ભાવને પહેલા આપ જણાવો, કારણ કે તેના કારણે બધાને ખબર પડે. એટલે એ વૈષ્ણવે બધા સમક્ષ ઊભા થઈને કહ્યું કે શ્યામ સુંદર, આપે આગળ જ કહ્યું હતું કે એવા ગુણગાન કરવાના છે કે આપ પ્રસન્ન થાવ. આપ યુગલ સ્વરૂપે બિરાજમાન છો, તો જો આપના ગુણગાન કરીએ તો એમાં પ્યારીજુ ખૂબ જ પ્રસન્ન થાય. પ્યારીજુના ગુણગાન કરીએ તો આપ પ્રસન્ન થાવ. પરંતુ આપ બંને ક્યારે પ્રસન્ન થાવ કે જ્યારે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ, કારણ કે શ્રી યમુનાજી આપ બંનેનું મિલન કરાવનારા છે, ભગવાન અને ભક્તનું પણ મિલન કરાવનારા છે. શ્રી યમુનાજી એવા નિષ્કામ છે કે ક્યારેય એમને પોતાના સુખનો વિચાર કર્યો નથી. એટલે મને એમ થયું કે શ્રી યમુનાજીના ગુણગાન કરું ને તો આપ બંને પ્રસન્ન થશો અને તેના કારણે અમે બધા પણ શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કરવાનો લાવો લઈ શકીશું. કારણ કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી અને ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. એટલે શ્રી યમુનાજીની કૃપાથી તો અમને આપ પ્રાપ્ત થયા છો. કારણ કે સૌપ્રથમ શ્રી યમુનાજી અહીં પધાર્યા છે અને જ્યારે આપનું પ્રાકટ્ય થયું ત્યારે પણ શ્રી યમુનાજીએ રસ્તો કરી આપ્યો હતો, આપના ચરણ સ્પર્શ કર્યા હતા અને એવું અમે સાંભળ્યું પણ છે કે એમને આપના ચરણ સ્પર્શ કરીને આપને પુષ્ટ કર્યા હતા અને આપની પાસે વચન પણ લીધું હતું કે આપ મારા તટ પર બધી લીલા કરજો. એટલે જ્યાં યમુનાજી હોય ત્યાં આપ પધારવાના છો, એ તો 100%ની વાત છે. એટલે મેં શ્રી યમુનાજીના ગુણગાન કર્યા. બધા વૈષ્ણવો ખૂબ જ હર્ષ વિભોર થઈ ગયા અને તાળીઓના ગડગડાટ સાથે આ વૈષ્ણવને વધાવી લીધા અને કહ્યું, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. આ રીતે પ્રથમ નંબર આ યમુનાજીના જેને ગુણગાન કર્યા એમને આપવામાં આવ્યો. કારણ કે યમુનાજીના ગુણગાન કરીને એમને એવો કોઈ ભાવ ન હતો કે મારો પ્રથમ નંબર આવે અને મારો મનોરથ પૂરો થાય. એમને નિષ્કામ ભાવે પ્રભુના અને સ્વામીજીના ગુણગાન અને એમની પ્રસન્નતા મેળવવાનો નિષ્કામ પ્રયાસ કર્યો હતો. એમના નિષ્કામ ભાવના કારણે પ્રિયા પ્રીતમ એમના પર પ્રસન્ન થયા. એટલે બીજા બધા ભક્તજનો થોડાક હતાશ થઈ ગયા કે હવે અમારા મનોરથ તો અધૂરા રહી જશે, અમારો નંબર નથી આવ્યો તો અમને ભેટ સ્વરૂપે શું કંઈ નહીં મળે. એટલે મનમાં આ રીતે બધા વિચાર કરી રહ્યા હતા. પછી શ્યામ સુંદરે જેનો નંબર આવ્યો છે એમને બોલાવ્યા અને કહ્યું કે હવે આપને ભેટના સ્વરૂપમાં શું જોઈએ છે એ કહો. ત્યારે કહે છે, હે શ્યામ સુંદર, બસ આપ પ્રસન્ન રહો ને એ જ મારે જોઈએ છે. મારે આપની પાસેથી કાંઈ જોતું નથી. બસ આપ અમને આ જ રીતે અમારા પર કૃપા વરસાવતા રહો અને આપના ચરણોમાં અમને સ્થાન આપો, એ જ મારે જોઈએ છે. તો પ્રભુ કહે છે કે મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે આજે ભેટના સ્વરૂપમાં જેનો નંબર આવશે એ જે કહેશે તે હું આપીશ. એટલે કંઈક તો માગવું જ જોશે. ત્યારે એ વૈષ્ણવ કહે છે કે પ્રભુ, આપનો અને પ્યારીજુનો શું મનોરથ છે? આજે આપને શું ઈચ્છા છે એ આપ પ્રથમ કહો.
એના અનુસંધાનમાં હું આપને જરૂરથી જવાબ આપીશ. એટલે આપનો મનોરથ સિદ્ધ થવો જોઈએ, કારણ કે ખેલ મેં મેલ હૈ. પરંતુ શ્યામ સુંદર કંઈ કહેતા નથી, પરંતુ આ વૈષ્ણવ સમજી જાય છે અને કહે છે કે આપ મને ભેટ સ્વરૂપમાં કંઈ આપવા માંગતા હો ને, તો આ બધા ભક્તોના મનોરથ પૂર્ણ કરો, કારણ કે એ બધા આપના જીવ છે. આપને પ્રસન્ન કરવા માટે જ પ્રયાસ કરી રહ્યા છે. બધાએ અલગ અલગ પ્રકારે ગુણગાન કર્યા છે, પરંતુ મૂળ સ્વરૂપ તો આપ જ છો. કોઈ પણ રસ્તેથી પ્રભુ આવે એ એમને આપને જ મળવા ઈચ્છે છે, આપની સાથે જ મિલન ઈચ્છે છે. આ રીતે વિનંતી કરી પછી કહ્યું કે પ્રભુ, અત્યારે નવવિલાસના દિવસો ચાલી રહ્યા છે, તો આ બધા ભક્તોનો મનોરથ પૂર્ણ કરો. એટલે શ્યામ સુંદર આ બધા ભક્તોની સાથે રાસ ખેલ્યા અને અનેરો આનંદ માણ્યો. અને પ્રિયા પ્રીતમ ખૂબ જ પ્રસન્ન થયા અને આ વૈષ્ણવની સરાહના કરી કે ખૂબ સુંદર, કે માગ્યું તો પણ તત્સુખનો વિચાર અને ભક્તોનું સુખ માંગ્યું. કારણ કે શ્રી યમુનાજીના ગુણગાન કરતા કરતા શ્રી યમુનાજીનો ગુણ આમાં પ્રવેશી ગયો હોય એવું લાગે છે. અને એમ કરતા કરતા બધાએ રાસનો આનંદ લીધો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે બધા રાસનો આનંદ માણી રહ્યા છે અને આપણે પણ એ લીલામાં સંમિલિત થઈએ, એના દર્શન કરીએ. માનસીમાં યમુનાજીના તટે પહોંચીને આપણે પણ રાસમાં સંમિલિત થઈએ. સૌની ઘરે બધાએ માનસીમાં આ અનુભવ કરવાનો છે. પછી રાસ ખેલતા ખેલતા જે ગોપીજનોને, જે ભક્તોને ગાતા આવડે છે એ ગાય છે. શ્રી યમુનાજી તો પ્રીતમ ના પટરાણી, રમે છે રાસ કુંજ મારે લોર. વળી બીજા ગાય છે, વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી, રંગ રસિયો રમે છે રાસમાં શ્રી યમુનાજી. માં વાલે વગાડી રૂડી વાસળી શ્રી યમુનાજી, પુરી વ્રજ સુંદરીની આસમાં શ્રી યમુનાજી. પછી એક વૈષ્ણવને પદ સુંદર આવડતા હતા રાસના, તો એમને રાસના પદો ગાયા અને બીજા બધા વૈષ્ણવો શ્રી ઠાકોરજી અને પ્યારીજુ સાથે રાસ ખેલ્યા. બધા ભક્તો સાથે શ્રી સ્વામિનીજી અને શ્યામ સુંદર રાસલીલાનો આનંદ માણી રહ્યા છે. અને રાસનો આનંદ માણતા માણતા પ્યારીજુ શ્યામ સુંદરને કહે છે કે આપે કહ્યું હતું કે ખેલ મેં મેલ હૈ, તો એ તો કંઈ થયું નહીં. તો શ્યામ સુંદર કહે છે કે પ્યારીજુ અધીરા ન બનો, થોડી રાહ જુઓ. આટલું કહ્યું ને ત્યાં તો શ્રી યમુનાજી દોડતા દોડતા 20 કમલ કળીની માળા લઈને પધાર્યા. શ્રી યમુનાજી દોડતા દોડતા પધારી રહ્યા છે અને એ માલાજી શ્યામ સુંદરને ધરાવી રહ્યા છે. એ માલાજી દ્વારા સંકેત હતો પ્રિયા પ્રીતમના મિલનનો. એટલે બધા ભક્તજનો સમજી ગયા કે હવે પ્રિયા પ્રીતમ નિકુંજ મહેલમાં પધારશે. એટલે બધા ભક્તજનો સૌના ઘરે ચાલ્યા ગયા અને શ્રી યમુનાજીએ પ્રિયા પ્રીતમને નિકુંજ મહેલમાં પધરાવ્યા. 6 ઋતુઓની 6 ભાવની નિકુંજ તૈયાર કરેલી છે, એ પણ શ્રી ગિરિરાજજીની તળેટીમાં. અને બધી સખીઓ, અંતરંગ સખીઓ એમની સેવામાં હાજર છે. તો હવે પ્રિયા પ્રીતમ નિકુંજ મહેલમાં પધાર્યા છે, તો આપણે પણ આપણા સૌના ઘરે એ લીલાનું ચિંતન કરીએ અને આજના આ સત્સંગને વિરામ આપીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. અને હા, આ 20 કમલની માલાનો ખૂબ જ સુંદર ભાવ છે. એમાં 12 કમલ એ શ્રી ઠાકોરજીના શ્રીઅંગના ભાવથી છે અને 8 કમલ એ શ્રી સ્વામિનીજીના શ્રીઅંગના ભાવથી છે. એટલે 20 કમલની માલા ધરાવીને શ્રી યમુનાજીએ બધા ભક્તજનોને સંકેત કર્યો કે હવે પ્રિયા પ્રીતમના મિલનનો સમય થયો છે.
આ રીતે પ્રિયા પ્રીતમનું મિલન થયું. ખેલ મેં મેલ હૈ, થાલ મેં માલ હૈ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આપણે એક નવા જ રૂપમાં આજનો આનંદ લીધો. વાલા વૈષ્ણવો, આપને કેવો આનંદ આવ્યો તે જરૂરથી જણાવશો. રંચક તો રંચક જરૂરથી જણાવશો, કે જેના કારણે અમને ખ્યાલ આવે કે અમે ક્યાંય ચૂકતા હોઈએ તો તેમાં ફેરફાર કરીએ. એક આ નિષ્કામ પ્રયાસ કર્યો છે આપના સુધી ગુણગાન પહોંચાડવાનો. સવાર પોરમાં કામ કરતા કરતા તરત જ 1 સેકન્ડમાં આવો વિચાર આવ્યો, અને ત્યારે પણ યમુનાજીના જે રાસ હોય એ વગાડવાનું ચાલુ કર્યું. અને તેમાં પહેલું જ એમ આવ્યું કે આવ્યા શ્રીનાથજી. હલો, શ્રી યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લેર રે. એ કીર્તન વાગ્યું ને એટલામાં મને આવો વિચાર આવ્યો. એટલે આ મનોરથ શ્રી યમુનાજીનો હોય કે શ્રી ઠાકોરજીનો હોય કે શ્રી સ્વામિનીજીનો હોય એ મને નથી ખબર, પરંતુ પ્રેરણા થતાં તરત જ મેં સ્લેટમાં એ પોઈન્ટ લખી લીધો કે આ રીતે આજે સત્સંગ કરીશું. એટલે એક પ્રયાસ કર્યો છે. કરે કરાવે શ્રીનાથજી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.